चलिए, good morning everyone present in the class and also studying from home. Hi everyone, ગરવાડા. गुड હા, मॉर्निंग सर. very good morning. गुड વિડિયો मॉर्निंग કેમેરા सर. ચાલુ કરો ભાઈ બધા પોતાના ફટાફટ. વિડિયો કેમેરા ચાલુ કરો જલ્દી જલ્દી. માસ્ક નહીં પહેરો તો ચાલશે. યસ, ચાલ ભાઈ કેમ લા એક જ કેવી ના છે આજે કૃષ્ણા બી નથી લસો. હા, તીર્થ. चलो भाई બધા પોતાના वीडियो कैमरा चालू करो जल्दी जल्दी. अपनी प्यारी प्यारी शक्लें दिखाओ. सर हमारी शक्ल काफी डरावनी है, फिर आपको रात को बुरे बुरे सपने आएंगे. टेंशन मत लो, मैं मैडम का चेहरा देख लेता हूँ, फिर उससे ज्यादा डरावना कुछ नहीं रहता है. हाँ वो कहता नहीं हो कोई. ओ भाई આ આપણી પર્સનલ વાત છે, આપણી વચ્ચેનું સિક્રેટ છે, બહાર ના જોજો. આજે મેડમનો લેક્ચર છે પાછો, ધ્યાન રાખજો ભાઈ. હજુ મારી જોડે વરસ કાઢવાનું તમારે. चलो आज के सेशन में हम लोग हमारे FY बीकॉम का यूनिट नंबर 1 का एक बहुत ही इंपॉर्टेंट टॉपिक, मोस्ट इंपॉर्टेंट टॉपिक, जिसमें से आपको क्वेश्चंस आने ही वाले हैं. 99% कंफर्म है. પાસ્ટના કોઈ પણ પેપર જોશો તો તમને આ ટોપિકમાંથી ક્વેશ્ચન જોવા મળે જ મળે. બરાબર. ટોપિકનું નામ છે આપણું કેપિટલ એન્ડ રેવન્યુ આઇટમ. કેપિટલ એટલે મૂડીકૃત. કેપિટલનો મતલબ મૂડીકૃત. અહીંયા કેપિટલનો મતલબ મૂડી નથી હો, મૂડીકૃત. અને રેવન્યુનો મતલબ મહેસૂલી. તો મૂડીકૃત અને મહેસૂલી વસ્તુઓ એટલે કે આઇટમ્સ. આઇટમ નંબર વાળી આઇટમ નહીં, બરાબર. અકાઉન્ટની અંદર આવતી આઇટમ્સ એ આપણે સમજવાની છે. એટલા માટે જો તમે આ કેપિટલ અને રેવન્યુ આઇટમ્સના બાયફર્કેશનમાં ભૂલ કરો ને, કાં તો એ કોન્સેપ્ટ આપણો ક્લિયર ના હોય, તો બહુ જ હેવી ચાન્સીસ છે કે અકાઉન્ટના સમ સોલ્વ કરતી વખતે આપણને તકલીફ પડે જ પડે. બરાબર. આ કોન્સેપ્ટ તમે 11 12 માં ભણી જ લીધેલું છે, કોઈ નવી વસ્તુ નથી આપણે. ઠીક છે. પણ અહીંયા કોલેજમાં એક્ઝામ એંગલથી એમસીક્યુ આવવાના બહુ જ હેવી ચાન્સીસ છે. જો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ મીન્સ નાણાકીય પત્રકો, જેની અંદર આવતું હોય છે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ. ચલો કોઈ મને કહી શકશે કે આ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? 12th સ્ટાન્ડર્ડમાં આવી ગયું છે. વાહ, વેરી ગુડ. P&L account is also known as income statement. આવકના પત્રકો યાદ કરો, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. એનાલિસિસ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ વાળું ચેપ્ટર તમે ભણ્યા હતા. એમાં તમને નફા નુકસાન ખાતું આવતું હતું, જેનું બીજું નામ કહેવાય ઇન્કમ સ્ટેટમેન્ટ. તો તમારે લખવું હોય તો નોલેજ માટે લખી શકો છો. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇઝ ઓલ્સો નોન એઝ ઇન્કમ સ્ટેટમેન્ટ. તો બેલેન્સ શીટ મીન્સ પાકું સરવૈયું. આ પાકા સરવૈયાને બીજા કયા નામથી ઓળખાય? પોઝિશનલ સ્ટેટમેન્ટ. બિલકુલ સહી, પોઝિશનલ સ્ટેટમેન્ટ. તમને ફાઇનલ અકાઉન્ટ વાળું ચેપ્ટર આપણે કરીશું, સેકન્ડ યુનિટ આવશે તો એમાં હું સમજાવીશ. બેલેન્સ શીટ ઇઝ ઓલ્સો કોલ્ડ પોઝિશનલ સ્ટેટમેન્ટ. આ એમસીક્યુ માટે કામ લાગી શકે છે કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇઝ ઓલ્સો નોન એઝ ઇન્કમ સ્ટેટમેન્ટ એન્ડ બેલેન્સ શીટ ઇઝ ઓલ્સો નોન એઝ પોઝિશનલ સ્ટેટમેન્ટ. કારણ કે P&L એકાઉન્ટમાં આપણને આપણા બિઝનેસનું રિઝલ્ટ એ ખબર પડે છે, જ્યારે બેલેન્સ શીટમાં આપણને આપણી પોઝિશન, મતલબ અસેટ્સ કેટલી છે, લાયબિલિટી કેવી છે, એ બધું ખબર પડે છે. એન્ડ આઇટમ્સ ઓફ ટ્રાયલ બેલેન્સ આર ક્લાસિફાઈડ ઇન ટુ કેટેગરીઝ. मतलब प्रॉफिट एंड लॉस अकाउंट में जो वस्तु આપણે લખીએ છીએ डेबिट साइड पर, क्रेडिट साइड पर, बैलेंस शीट के अंदर हम जो चीजें लिखते हैं असेट साइड पे, लायबिलिटी साइड पे, या ट्रायल बैलेंस जिसके ऊपर हम लोग ये P&L अकाउंट और बैलेंस शीट बनाते हैं. ट्रायल बैलेंस मींस કાચું સરવૈયું. આપણને એક્ઝામ્પલમાં ટ્રાયલ બેલેન્સ એટલે કે કાચું સરવૈયું, અને એની નીચે અમુક એડજસ્ટમેન્ટ્સ એટલે કે હવાલા આપ્યા હોય છે, અને એના ઉપરથી આપણે ટ્રેડિંગ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, બેલેન્સ શીટ એટલે કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, એ બધું બનાવતા. એટલે અહીંયા શું કીધું છે કે જે ટ્રાયલ બેલેન્સની અંદર વસ્તુઓ આવે છે એને બે કેટેગરીમાં બાયફર્કેટ કરી શકાય, એટલે કે બે પ્રકારે વર્ગીકરણ કરી શકાય. જેમાં પહેલું કહેવાય છે રેવન્યુ નેચર આઇટમ. રેવન્યુ નેચર મતલબ મહેસૂલી.
જે ક્યાં રેકોર્ડ થશે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. યાદ રાખવાનું, MCQ માં કામ લાગી શકે છે. રેવન્યુ આઇટમ્સ આર રેકોર્ડેડ ઇન બ્લેન્ક. ઓપ્શન એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, ઓપ્શન બી બેલેન્સ શીટ, ઓપ્શન સી બોથ એ એન્ડ બી, ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. તો રેવન્યુ નેચરની આઇટમ ક્યાં રેકોર્ડ થશે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. ક્લિયર? વેરએઝ કેપિટલ નેચર આઇટમ, કેપિટલ નેચર મતલબ મહેસૂલી પ્રકાર, महसूली प्रकार की वस्तुओं क्या रिकॉर्ड થશે? बैलेंस शीट में. तो ये चीज आपको याद रखनी है, एमसीक्यू के एंगल से काम लगेगा. रेवेन्यू नेचर आइटम्स आर रिकॉर्डेड इन प्रॉफिट एंड लॉस अकाउंट. प्रॉफिट एंड लॉस अकाउंट के अंदर ट्रेडिंग अकाउंट कवर हो ही जाता है. कंपनी ना वार्षिक हिसाब हो, कंपनी फाइनल अकाउंट याद करो, उसके अंदर क्या था? हम लोग प्रॉफिट एंड लॉस अकाउंट ही बनाते थे. उसके अंदर ट्रेडिंग अकाउंट नहीं आता था, व्यापार खातु नतु आवतु. याद करो, बैलेंस शीट और पी एंड एल अकाउंट, पी एंड एल अकाउंट में ट्रेडिंग अकाउंट कवर हो ही जाता है. ट्रेडिंग अकाउंट और पी एंड एल अकाउंट ने कंबाइंड इनकम स्टेटमेंट कहवाय. तो यहाँ पे जो भी रेवेन्यू नेचर की आइटम है वो प्रॉफिट एंड लॉस अकाउंट में, मतलब कि ट्रेडिंग और प्रॉफिट एंड लॉस बने आएगा. एंड जो कैपिटल नेचर की आइटम, मतलब कि महसूली प्रकार की वस्तुओं, ये रेकॉर्ड થાય છે બેલેન્સ શીટમાં. નાउ इफ this classification is wrong, જો આપણે ભૂલ કર્યા ક્લાસિફિકેશન કરવામાં, તો profit and loss account and balance sheet does not show the true picture. કેમ? શું પ્રોબ્લેમ થયો? કેમ બરાબર નથી દેખાતું? એટલા માટે કે આપણે કેપિટલ નેચરની આઇટમ જે બેલેન્સ શીટમાં આવી જોઈએ એને પી એન્ડ એલ માં લખી દીધી, અને પી એન્ડ એલ અકાઉન્ટની આઇટમ બેલેન્સ શીટમાં લખી દીધી છે. અને પછી કહીએ છે કે યાર આપણને બરાબર નહીં લાગતું. मतलब फॉर एग्जांपल आप भाविन सर के पास पढ़ते हो, अब भाविन सर अच्छे टीचर है ऐसा सुना हुआ है, फॉर एग्जांपल मानी लेवा कि सारू भणावू छू, कि भाविन सर अच्छे टीचर है, तो एक काम करते हैं, कॉलेज में उनको केमिस्ट्री पढ़ाने के लिए रखते थे. भाविन सर विल टीच केमिस्ट्री, बड़े बड़े होर्डिंग्स लगा दिए. भाविन सर ने केमिस्ट्री में H2O થી આગળ કશું આવડે, કોર્પોરેશન નું પાણી હોય તો ABCD to Z સુધી બધું જાય, એટલું હું તો લખીને આવું. अभी साइंस वाले स्टूडेंट्स को बिठा दिया मेरे सामने और बोला आप बहुत अच्छे पढ़ाते हो, ऐसा बहुत सुना है, तो पढ़ाओ. હવે મને તો કશું પઢાવતા આવડતું જ નથી સાયન્સ માટે, બરાબર? H2O, वो पूरे लेक्चर में H2O ही चलता रहता है. सोडियम क्लोराइड, એનો તો ફૂલ ફોર્મ બી એટલે પેલું આ NaCl જે પણ કહેવાય એ આપણને નહીં ખબર. આપણે તો કોમર્સના છે, આપણને HCl કંપની વિશે ખબર પડે, એના શેર પ્રાઇસ વિશે ખબર પડે, આપણે પૈસા બનાવ પ્રોફિટ વિશે આપણને ખબર પડે. આ બધું કેમિકલ આમ તેમ કરો એ બધા સાયન્સ વાળા કરે, આપણે તો પૈસા બનાવવાનું વિચારીએ, બિઝનેસ વિચારીએ. વી આર કોમર્સ સ્ટુડન્ટ. તો મને તો કશું નહીં આવડતું. સાયન્સના ટીચર સ્ટુડન્ટ્સ બહાર નીકળીને કહે છે કે આ સર શું ભણાવે છે, કશું જ નહીં આવડતું એમને. ઓક્સિજનની ફોર્મ્યુલા બી ઊંધી બોલે છે, કાં તો કાર્બન ડાયોક્સાઇડની બી ફોર્મ્યુલા ઊંધી બોલે છે. તો यार આ તો બધું ખોટું ખોટું સાંભળ્યું હતું, સર સારું ભણાવે છે, સર બહુ બકવાસ ભણાવે છે. अभी एक्चुअली में क्या है कि भाई भाविन सर कॉमर्स के स्टूडेंट्स को अच्छा पढ़ाते हैं, तो उनको अकाउंट पढ़ाने के लिए दो, लॉ पढ़ाने के लिए दो, मैनेजमेंट पढ़ाने के लिए दो, तो पता चलेगा कि वो कैसा पढ़ाते हैं. હવે જો બાયફર્કેશન ખોટું કરી દીધું, ભાવિન સરને કોમર્સના ટીચરને સાયન્સ ભણાવવા માટે મોકલી દીધા, અને સાયન્સના જે એક્સપર્ટ ટીચર છે, જે જબરજસ્ત કેમિસ્ટ્રી ભણાવે છે, બાયોલોજી ભણાવે છે, એમને કીધું જાઓ જઈને અકાઉન્ટ ભણાવો. એમને ડેબિટ ક્રેડિટ થી આગળ આવડતું નથી, એ તો ડીઆર ને બી ડોક્ટર વાંચે છે, कैश अकाउंट डॉक्टर એવું બોલે છે. डीआर જોઈને ડોક્ટર બોલે છે, ऑब्वियसली बायोलॉजी वाले तो वो तो डीआर को डॉक्टर ही समझेंगे. तो यहाँ पे क्या हो गया कि अगर बाइफर्केशन गलत हो गया, તમે જ્યારે અકાઉન્ટ્સ બનાવીએ છે એમાં જે રેવન્યુ નેચરની આઈટમ છે જે P&L માં આવી જોઈએ, કેપિટલ નેચરની આઈટમ કે જે બેલેન્સ શીટમાં આવી જોઈએ, હવે તમને આ કેપિટલ અને રેવન્યુ ઓળખતા ના આવડે, તમે ભૂલમાં કેપિટલને રેવન્યુ કન્સિડર કર્યું, તો જે બેલેન્સ શીટમાં લખાવવું જોઈએ તમે P&L માં લખશો, P&L માં જે લખાવવું જોઈએ બેલેન્સ શીટમાં લખશો. પછી એવું કહેશો કે યાર મારે બેલેન્સ શીટ બરાબર દેખાતી નથી, બધું ગાંડા જેવું લાગે છે, તો ગાંડા જેવું લાગે ને, આપણે કર્યું જ ગાંડા જેવું હોય તો પછી આઉટકમ કેવું નીકળશે ખબર પડે છે. तो देखो, इफ द क्लासिफिकेशन इज रॉन्ग, अगर हम लोग ये क्लासिफिकेशन गलत कर देते हैं कैपिटल और रेवेन्यू नेचर की आइटम का, तो फिर हमें सही पिक्चर देखने को नहीं मिलेगा. तो इसीलिए हमें ये क्लासिफिकेशन समझना जरूरी है. और यहाँ पे ये जो क्लासिफिकेशन होता है उसमें टाइप ऑफ इनकम एंड एक्सपेंडिचर, दो चीजों का बाइफर्केशन करता है, एक इनकम रिसिप्ट एंड एक्सपेंस मींस पेमेंट, બે વસ્તુનું બાઇફર્કેશન કરવાનું છે, જેમાં પહેલું આવશે કેપિટલ એન્ડ રેવન્યુ એક્સપેન્ડિચર, એટલે કે મૂડીકૃત અને મહેસૂલી ખર્ચા.
મૂડીકૃત અને મહેસૂલી ખર્ચા. અને કેપિટલ એન્ડ રેવન્યુ રિસિપ્ટ, રિસિપ્ટ મતલબ આવકો, એટલે મૂડીકૃત અને महसूली आवको. तो यहां पे जो भी आइटम्स होती है इनकम एंड एक्सपेंडिचर होते हैं, रिसिप्ट होगी या पेमेंट होगा. तो ये रिसिप्ट एंड पेमेंट यानी कि इनकम और एक्सपेंडिचर को हम दो कैटेगरी में बाइफरकेट कर सकते हैं. इनकम होगी तो या तो कैपिटल इनकम होगी या तो रेवेन्यू इनकम होगी, और अगर एक्सपेंडिचर होंगे तो या तो कैपिटल एक्सपेंडिचर होंगे या तो फिर रेवेन्यू एक्सपेंडिचर होंगे. આ વસ્તુ ખબર પડી? હવે આપણે આ કેપિટલ एक्सपेंडिचर में कई वस्तु आवे, रेवेन्यू एक्सपेंडिचर में कई वस्तु आवे, कैपिटल रिसिप्ट में कई वस्तु आवे, रेवेन्यू रिसिप्ट में कई वस्तु आवे, ये समझवानुं छे. बराबर? तो देखो यहाँ पे कैपिटल एक्सपेंडिचर, वहां पे टाइटल पे लिखना चाहो तो लिख दो मूડીકૃત खर्चा, जो कि ऑलरेडी आगे लखाई दीधुं छे. स्टिल મૂડીકૃત खर्चा मींस कैपिटल एक्सपेंडिचर. सबसे पहले तो एमसीक्यू के एंगल से आप लोग क्या याद रखोगे कि ये जो कैपिटल एक्सपेंडिचर होते हैं they are recorded in balance sheet asset side. asset side important चीज एमसीक्यू के लिए, मोस्ट इंपॉर्टेंट चीज. कैपिटल एक्सपेंडिचर्स आर recorded in blank. ऑप्शन ए P&L अकाउंट डेबिट साइड, ऑप्शन बी P&L अकाउंट क्रेडिट साइड, ऑप्शन सी बैलेंस शीट लायबिलिटी साइड, ऑप्शन डी बैलेंस शीट असेट साइड. तो कैपिटल एक्सपेंडिचर recorded in balance sheet asset side. પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ. asset side मतलब મિલકત લેણા. and expenses. હવે expense નો મતલબ શું? તો expense means outflow of money. outflow of money मतलब પૈસા બહાર જાય છે. outflow, inflow मतलब અંદર. આ તમે 12th સ્ટાન્ડર્ડ માં કેશ ફ્લો સ્ટેટમેન્ટ, રોકડ પ્રવાહના પત્રકો ભણ્યા. એની અંદર આવતું હતું કે કાં તો કેશનો ઇનફ્લો હોય એટલે કે રૂપિયા આવતા હોય, और કેશનો આઉટફ્લો હોય मतलब કે પૈસા જતા હોય. तो यहाँ पे भी देखो एक्सपेंस का मतलब क्या? आउटफ्लो ऑफ मनी इज कंसीडर्ड एज कैपिटल एक्सपेंडिचर इफ मतलब કે કોઈ પણ રૂપિયા જાય છે તો આપણે એને કેપિટલ એક્સપેન્ડિચર ગણીશું. ક્યારે? ક્યારે? when જ્યારે આ બધા પોઈન્ટ યાદ રાખવાના છે કે આ બધા પર્પસ થી જો રૂપિયા જાય છે તો આપણે એને કેપિટલ એક્સપેન્ડિચર કહીશું. તો એ કયા કયા 7 સિચ્યુએશન છે જે આપણે સમજવાના છે, એ ધ્યાનથી સમજવાનું છે. ઘરે બધાને ખબર પડી રહી છે અહીંયા સુધી? Yes, sir. સમજાયું? એ બધાને ખબર પડી અહીંયા સુધી? Yes, sir. ઓકે. શક્ય હોય તો બધા તમારા વિડિયો કેમેરા ઓન રાખજો. સર ડેટા પેક નો પ્રોબ્લેમ છે તો વાંધો નહીં, તમે ભણો એ મારી માટે તો મહત્વનું છે. મજા આવે, શીખો, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમને મને તમારા ચાંદ સાર વસંત ચહેરા नहीं दिखाओगे तो भी चलेगा, बराबर, पर शक्य हो तो चालू रखो. चलिए अभी हम लोग यहाँ पे आ जाते हैं. फिर से एक बार बता रहा हूं, हम लोग समझ रहे हैं कैपिटल एक्सपेंडिचर. कैपिटल एक्सपेंडिचर मींस મૂડીકૃત ખર્ચા. હવે પહેલા પહેલું તો એક્સપેન્સ શું છે? તો એક્સપેન્સ મીન્સ આઉટફ્લો ઓફ મની, પૈસા જાય છે. હવે એ આઉટફ્લો મીન્સ એક્સપેન્સ ને આપણે કેપિટલ એક્સપેન્ડિચર કન્સિડર કરીશું. ક્યારે? ક્યારે? તો આ કન્ડિશન પહેલી, ધ સ્પેન્ડ, મની ઇઝ સ્પેન્ડ ટુ એક્વાયર. એક્વાયર નો મતલબ થાય પરચેસ, ખરીદવું. એક્વાયર મીન્સ પરચેસ, ખરીદવું. શું ખરીદીશું? અસેટ્સ. અસેટ્સ મીન્સ મિલકતો. જ્યારે પણ કોઈ પૈસા મિલકત ખરીદવા માટે ખર્ચીએ છે, મિલકત મીન્સ અસેટ. when money is spent to purchase some assets, like assets કેવી કેવી હોઈ શકે? land building, plant and machinery, આ જો મશીનરી કે ફર્નિચર કે પછી vehicles, એ અસેટ પરચેસ કરવા માટે તમે જે પણ પૈસા પે કરો છો, એક્સપેન્સ કરો છો, that will be considered as capital expenditure. પૈસા ચૂકવ્યા છે પણ એ પૈસા શેની માટે ચૂકવ્યા? એસેટ ખરીદવા માટે. to purchase or acquire asset, then that expense is considered as capital expenditure. Assets like land, building, plant, machinery, furniture, fixtures, vehicle, etc. मतलब कि यहां से आपको इस तरह से एमसीक्यू आ सकता है कि money spent on purchase of plant and machinery is considered as blank. Option A revenue expenditure, option B revenue income,
ऑप्शन सी कैपिटल एक्सपेंडिचर, ऑप्शन डी रेवेन्यू इनकम या रेवेन्यू एक्सपेंडिचर। कैपिटल एक्सपेंडिचर, असेट परचेज करने के लिए जो भी पैसा स्पेंड किया जाता है दैट विल बी कंसीडर्ड एज कैपिटल एक्सपेंडिचर। बीजू, इफ द मनी spent is non-recurring in nature, non-recurring means not repeated, मतलब वारंवार ना थता हो, not recurring, recurring એટલે વારંવાર, non recurring એટલે વારંવાર ના, જે ખર્ચા વારંવાર નથી થતા, વારંવાર નથી થતા मतलब વર્ષમાં રિપીટ નથી થતા, not repeat every year, દર વર્ષે નથી થતા એનો મતલબ અમુક અમુક વર્ષોમાં થતા હશે, કોઈ કોઈ વર્ષે 2 5 7 10 વર્ષે થાય છે, રેગ્યુલરલી દર વર્ષે વર્ષે નથી થતા, અમુક અમુક વર્ષે થાય છે, તો એને કહેવાય નોન રિકરિંગ, વારંવાર નથી થતું। તો જો ફોર એક્ઝામ્પલ એક્સપેન્સ પેડ ફોર ટેકિંગ ઇલેક્ટ્રિસિટી કનેક્શન, કનેક્શન લેવા પાછળનો ખર્ચો, જો લાઇટનું બિલ જે છે એ દર મહિને, ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ એવું છે કે એક વખત તમે લાઇટનું બિલ પે કરી દીધું मतलब હવે 2 5 વર્ષ પછી જીબી વાળાને તમારી યાદ આવશે, सर ऐसा होता था तो मतलब क्या दिन होते, अच्छे दिन सच में आ गए, ऐसा समझ लेते। पर यहाँ पे ये इलेक्ट्रिसिटी एक्सपेंस वो बार बार होते हैं, रिपीटेड इन नेचर मीन्स रिकरिंग इन नेचर, પણ ઇલેક્ટ્રિસિટીનું આપણે જે કનેક્શન લઈએ છે મીન્સ જે મેઇન થાંભલો છે ત્યાંથી આપણા ઘર સુધી, આપણી પ્રીમાઇસ સુધી કનેક્શન આવે છે, તો એ દર મહિને મહિને નવા કનેક્શન આપે છે, એ તો એક જ વાર આવે, वो एक ही बार आएगा, पर बिल, इलेक्ट्रिसिटी बिल, बिजली का बिल जो है वो बार बार होता है, तो यहाँ पे बिजली का बिल जो होता है वो रेवेन्यू नेचर है, वो आगे आएगा। बट इलेक्ट्रिसिटी का कनेक्शन लेना, ये कनेक्शन हम लोग एक ही बार लेते हैं, 2 4 5 हमेशा नहीं रहता है, एक्सेप्ट कि घर आपने डैमेज किया मीन्स पूरा डिमोलिश करके फिर से बना रहे हो या ऐसा कुछ है तो, या नया ही घर बना है और आप कनेक्शन ले रहे हो तो, अदरवाइज क्या होगा, एक बार किया जब तक घर है, जब तक है जाम, जब तक है जाम, जब तक चलता ही है। तो इलेक्ट्रिसिटी कनेक्शन का खर्चा क्या होगा, कैपिटल एक्सपेंडिचर। તમને એવું પૂછી શકાય કે ₹5000 spent for taking electric connection is considered as blank, कैपिटल एक्सपेंडिचर। समझ में आ रहा है, इस तरह से क्वेश्चन आएगा, समझ में आए। पहले 2 रीजन सबको घर पे ये जो 2 रीजन समझे वो क्लियर हुए। पहला कहा एक्सपेंस इनकर्ड और पेड फॉर परचेजिंग और एक्वायरिंग असेट, बिल्कुल सही, सबके थम्स अप आ गए। और दूसरा है एक्सपेंस इज नॉन रिकरिंग इन नेचर, मतलब वारंवार નથી થતો। थर्ड बेनिफिट इज अवेलेबल फॉर मोर देन 1 ईयर, જેનો પણ બેનિફિટ આપણને 1 વર્ષ કરતા વધારે સમય માટે મળવાનો છે, એટલે આમ જોવા જઈએ તો એસેટ નથી, 1 વર્ષથી વધારે જેનો ફાયદો મળવાનો છે એને આપણે ફિક્સ અસેટ કહીએ છીએ, ભણી લીધું છે અસેટની ડેફિનેશનમાં, ખ્યાલ આવે છે। અસેટ યાદ કરો કે જેનો બેનિફિટ મોર ધેન 1 ईयर માટે મળતો એને ફિક્સ અસેટ કહીશું, स्थिर मिलकतों। तो यहाँ पे देखो वही कहा है कि अगर कोई खर्चे का बेनिफिट आपको 1 साल से ज्यादा टाइम के लिए मिलता है, जैसे कि परचेस ऑफ फर्नीचर, ये फर्नीचर जिसका मैं यूज कर रहा हूं आपको पढ़ाने के लिए, या ये चेयर जिसके ऊपर मैं बैठता हूं, तो ये चेयर, ये टेबल, ये फर्नीचर क्या है, इसका बेनिफिट 1 साल से ज्यादा टाइम तक मिलेगा। ऐसा तो है नहीं कि मैं हर एक लेक्चर के टाइम पे नया टेबल नई चेयर लेके आऊंगा, या हर बैच के लिए नया टेबल नई चेयर लेके आऊंगा, नहीं सर, वो तो वही रहेगा। आप लोग जो बेंच पे बैठे हो हर एक नई बैच के लिए नई बेंच, न्यू बैच न्यू बैच, ऐसा तो होगा नहीं, समझ में आ रहा है। वो क्या होगा कि बेनिफिट एक बार किया लॉन्ग टाइम तक मिलने वाला है। सिमिलरली व्हीकल, आपने नई कार ली, चलती का नाम गाड़ी, तो ये गाड़ी आपने खरीदी, तो कैसा होगा कि ये गाड़ी मैंने ली, बस 6-8 महीने में इसकी लाइफ खत्म, गुड बाय टाटा गया, ऐसा होगा। ये तो सर मेरी पहली कमाई की कार, ये तो मैं हमेशा मेरे साथ रखूंगा, इसको मैं कभी नहीं बेचूंगा, ये तो मेरी राम प्यारी है, ऐसा लगेगा। फिर आगे चल के क्या होता है वी डोंट नो, बट एटलीस्ट आपका एक्सपेक्टेशन क्या होगा कि ये लॉन्ग टाइम तक 1 साल से ज्यादा तक ये गाड़ी, ये बाइक, ये व्हीकल अपना चलेगा। तो जो भी एक्सपेंस है जिसका बेनिफिट आपको
अवेलेबल होता है फॉर मोर देन 1 ईयर इज कंसिडर्ड एज कैपिटल एक्सपेंडिचर। चलिए ये समझ में आया सबको, बधाने क्लियर पहला 3 पॉइंट। चलिए उसके बाद फोर्थ है द एक्सपेंस और मनी स्पेंड इज नॉट पार्ट ऑफ यूजुअल और रेग्युलर बिजनेस एक्टिविटी। धंधानी नियमित प्रवृत्ति નો હિસ્સો નથી, નોટ અ પાર્ટ ઓફ રેગ્યુલર બિઝનેસ એક્ટિવિટી। જે બિઝનેસ એક્ટિવિટી રેગ્યુલર છે એના રિલેટેડ ખર્ચો હોય ને એ રેવન્યુ નેચરનો કહેવાશે, આગળ ભણીશું। બટ जो एक्सपेंस बिजनेस के रेगुलर एक्टिविटी का पार्ट नहीं है वो खर्चे कैपिटल एक्सपेंडिचर में जाएंगे। फॉर एग्जांपल हमारे क्लासरूम में 4 एसी लगाए हुए, तो सर एसी का लोड बढ़ेगा, सब इलेक्ट्रिसिटी चली जाए, 3 फेज करवाना पड़ेगा, 3 फेज करवाना पड़ेगा जिसकी वजह से एसी अच्छे से फंक्शन करते रहे, इलेक्ट्रिसिटी अच्छे से चलती रहे और कोई भी प्रॉब्लम ना हो। तो यहाँ पे 3 फेज करवाने का खर्चा रेगुलर होगा। बिजनेस की रेगुलर साहस इंस्टीट्यूट क्या काम करता है, आपको अच्छी क्वालिटी का एजुकेशन देने के लिए काम करता है। हाई टेक मोस्ट एडवांस एजुकेशन हमारे सभी स्टूडेंट्स को लोएस्ट फीस पे मिले, इसके लिए हम लोग काम करते हैं। तो साहस इंस्टीट्यूट की रेगुलर एक्टिविटी क्या है, क्वालिटी एजुकेशन प्रोवाइड करना। अभी हम लोग, आप मुझे ध्यान से बता रहा हूं, 2 खर्चों का नाम मैं ले रहा हूं, उसमें से कौन सा बिजनेस की रेगुलर एक्टिविटी का हिस्सा है। एक, हम ये एसी अच्छे से चलते रहे इसलिए 3 फेज करवाना चाहते हैं, वो हमारी जो रेगुलर बिजनेस एक्टिविटी, हमारी रेगुलर बिजनेस एक्टिविटी क्या है, एजुकेशन टीचिंग प्रोवाइड करना, ठीक है, उसके साथ कनेक्टेड है या नहीं है। और दूसरा, आपको जो पैम्पलेट मटेरियल देते हैं उसकी कॉपी प्रोवाइड कर, उसकी प्रिंट निकालो। पहला कहा हमने खर्चा 3 फेज करवाने के पीछे हुआ, दूसरा आपको अच्छे स्टडी मटेरियल प्रोवाइड करने का खर्चा हुआ। इसमें से कौन सा रेगुलर बिजनेस एक्टिविटी के साथ जुड़ा हुआ है, सर पैम्पलेट्स, जो आप बेस्ट पैम्पलेट्स प्रोवाइड करते हो वो आपकी जो रेगुलर एक्टिविटी है उसके साथ कनेक्टेड है। ओके, उसके साथ कनेक्टेड है तो उसको हम रेवेन्यू कहेंगे। पर जो एक्सपेंस नॉट पार्ट ऑफ यूजुअल और रेगुलर बिजनेस एक्टिविटी, जो खर्चा बिजनेस की रेगुलर एक्टिविटी નિયમિત પ્રવૃત્તિનો હિસ્સો નથી પણ ખર્ચો થાય છે, જેમ કે 3 ફેઝ મીટર લગાવવાનો ખર્ચો, તો ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ કેપિટલ એક્સપેન્ડિચર। ફોર એક્ઝામ્પલ, एक्सपेंस पेड फॉर इंस्टॉलेशन ऑफ एयर कंडीशन नया इंस्टॉल करवा रहे, तो नया एयर कंडीशन इंस्टॉल करवाएंगे तो वैसे तो वो असेट हो गई, तो आगे आ गया कि अगर कोई भी असेट खरीदते हो तो कैपिटल एक्सपेंडिचर है। उसके अलावा ये भी देख सकते हो कि भाई एयर कंडीशन खरीदने का खर्चा जो है वो साहस इंस्टीट्यूट की रेगुलर एक्टिविटी के साथ कनेक्टेड है नहीं, ये तो एक फैसिलिटी है कि भाई अच्छे से स्टूडेंट्स बैठ सके, टीचर्स भी अच्छे से पढ़ा सके, तो एक ये फैसिलिटी है, पर रेगुलर बिजनेस एक्टिविटी के साथ कनेक्टेड नहीं है। तो जो रेगुलर बिजनेस एक्टिविटी का हिस्सा नहीं है वैसे खर्चे भी कैपिटल एक्सपेंडिचर कहलाते हैं। क्लियर થાય છે? Then fifth, increase the value, યાદ રાખજો અહીંયાથી એમસીક્યુ આવવાના ચાન્सेस વધારે છે। increase the value, value means મૂલ્ય, capacity means ક્ષમતા, અને earning capacity તો બધાને ખબર પડે છે, આવક, earning capacity and life of asset એટલે મિલકતનું આયુષ્ય, life of asset means મિલકતનું આયુષ્ય of business એ શું થતું હોય, increase એટલે શું, વધવું, એટલે એવા કોઈ પણ ખર્ચા કે જેનાથી શું થઈ રહ્યું છે, અસેટની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ રહી છે, અથવા અસેટની કેપેસિટી ઇન્ક્રીઝ થઈ રહી છે, અથવા અસેટની લાઈફ ઇન્ક્રીઝ થઈ રહી છે, અથવા બિઝનેસની અર્નિંગ કેપેસિટી ઇન્ક્રીઝ થઈ રહી છે, તો એવો કોઈ પણ ખર્ચો કરો છો તો એ કેપિટલ નેચરનો કહેવાશે। જેમ કે ફોર એક્ઝામ્પલ તમે ધૂમ મૂવી જોયું હતું, ઓરિજિનલ જોન એબ્રાહમ ધૂમ, એની અંદર એવું બતાવે છે કે જે જોન એબ્રાહમ ની જે ટીમ છે એ લોકો ગેંગ ચોરી કરે, પછી ઓલરેડી એ લોકોની સુપર ફાસ્ટ બાઇક તો હતી, હાયાબુઝા તો હતી જ, પણ એમાં બી જ્યારે પોલીસ લોકો પીછો કરે ને એટલે પેલો સિલિન્ડરનું બટન દબાય, એટલે સિલિન્ડરનું બટન દબાવે એટલે જે બાઇક એમની નોર્મલી 150-200 ની સ્પીડ પર ભાગતી હોય એ 300-350 ની સ્પીડ પર દોડવા માંડે છે। તો એ સિલિન્ડર પાછળ એમણે ખર્ચો કર્યો, એનાથી શું થયું, એ બાઇકની કેપેસિટી વધી ગઈ, એ બાઇકની કેપેસિટી નોર્મલ 200 કિલોમીટર પર અવરની સ્પીડ પર ભાગવાની હતી, પણ એ સિલિન્ડર નખાઈ દીધો
જેનાથી એ બાઇકની કેપેસિટી હવે 200 ના બદલે 300 કિલોમીટર પર અવર 350 કિલોમીટર પર અવરની સ્પીડ પર ભાગે છે. તો એ સિલિન્ડર લગાવવા પાછળનો જે ખર્ચો થયો ને ધેટ ઇઝ કોલ્ડ કેપિટલ એક્સપેન્ડિચર. કેમ? કારણ કે એનાથી એની કેપેસિટી વધી. એવી રીતે કોઈ ખર્ચો જેનાથી એની અર્નિંગ કેપેસિટી વધી જતી હોય. ફોર એક્ઝામ્પલ એક રિક્ષા છે, માની લો આપણે 50 સીએસ એક્ઝામ્પલ લઈએ છે. સાદી રિક્ષા છે, એની પાછળ આપણે બીજું એક ગાડું બાંધીએ છીએ. ગાડું એટલે વ્યવસ્થિત પેલું બળદગાડા વાળું ગાડું કે રિક્ષામાં 3 જણને બેસાડાય છે, પાછળ બીજી એક એક્સ્ટ્રા ગાડી બી જોડી એન્જિન ની પાછળ પેલા ડબ્બા લગાવે ને એવું ડબ્બો લગાવી દીધો. એવું સમજો કે હવે એ બીજા 4 એક્સ્ટ્રા જણને બી બેસાડી શકે. પહેલા 3 જણ બેસાડતા હતા, પાછળ પેલો ડબ્બો લગાવી દીધો, એનાથી હવે 4 બીજા વધે છે, એટલે 3 + 4 7 જણને એક સાથે લઈ જઈ શકે છે. તો એની કમાવાની ક્ષમતા વધી ગઈ. પહેલા 3 જણની ઇન્કમ થતી હતી, 3 જણનું ભાડું લેતો. હવે શું કર્યું? 7 જણનું ભાડું. તો આ એને જે ગાડું લગાવ્યું કે જે કાર્ટ એટેચ કર્યું એનાથી શું થયું? એની અર્નિંગ કેપેસિટી વધી ગઈ. તો એને કહીશું કેપિટલ એક્સપેન્ડિચર. ફોર એક્ઝામ્પલ એક માળની જગ્યા, એક માળ હતો, એની ઉપર આપણે બીજો માળ બનાવી એક માળ, એની વેલ્યુ વધી ગઈ. તમે ઘર વેચવા જશો તો એક માળનું ઘર છે, એની કિંમત તમે 1.5 લાખ કહેશો, તો 2 માળનું ઘર હશે તો તમે 2-2.5 લાખ તો કહેશો જ કહેશો. મીન્સ તમે ઉપર એક્સ્ટ્રા ફ્લોર કન્સ્ટ્રક્ટ કરવાનો ખર્ચો કર્યો. તો એનાથી શું થઈ ગયું? તમારી અસેટની વેલ્યુ વધી ગઈ, મૂલ્ય વધી ગયું. તમે જે જગ્યાને પહેલા 1.5 લાખમાં નાનું ઘર છે ફોર એક્ઝામ્પલ એ આપતા હતા, એની ઉપર તમે બીજો એક માળ નાનું કેબિન બનાવી દીધું. હવે તમે એ જ જગ્યાને 2.5 લાખમાં વેચશો. તો તમે આ ઉપર એક એક્સ્ટ્રા ફ્લોર કે રૂમ કન્સ્ટ્રક્ટ કરવા પાછળ જે ખર્ચો કર્યો એનાથી શું થયું? તમારી અસેટની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ ગઈ. તો પછી આપણે એ એક્સપેન્સને પણ શું કહીશું? કેપિટલ એક્સપેન્ડિચર. બોલો 5th પોઈન્ટ ખબર પડી? એમાં અલગ અલગ વસ્તુ કીધી કે વેલ્યુ ઓફ અસેટ ઇન્ક્રીઝ થાય છે, અર્નિંગ કેપેસિટી ઇન્ક્રીઝ થાય છે, અસેટની કેપેસિટી ઇન્ક્રીઝ થાય છે કે લાઈફ ઇન્ક્રીઝ થઈ જાય છે. પહેલા અસેટની લાઈફ 5 વર્ષની હતી, પણ હવે એ અસેટની લાઈફ આપણે એની અંદર કંઈક એક્સ્ટ્રા પાર્ટ એડ કરાવ્યો અને 7 વર્ષ થઈ ગઈ. ડેપ્રિસિએશન ઘસારા વાળું ચેપ્ટર તમને 11th સ્ટાન્ડર્ડમાં આવતું હતું. સેકન્ડ પાર્ટમાં બીજા ભાગની બુકમાં ઘસારા નામનું ચેપ્ટર આવતું હતું, જેમાં 11th માં તો બેઝિક લેવલ પર છે, પણ આગળ તમને એવું આવશે, એસવાય બીકોમ વખતે એવું આવશે કે અસેટની લાઈફનું આપણે રિવેલ્યુએશન કર્યું, તે લાઈફ વધી ગઈ. પહેલા આપણે 5 વર્ષ અંદાજિત આયુષ્ય એસ્ટિમેટેડ લાઈફ રાખી, પણ પછી એનું અંદાજિત આયુષ્ય આપણને 7 વર્ષ થયું, કારણ કે કોઈક એવો ખર્ચો કર્યો કે જેનાથી અસેટની લાઈફ વધી ગઈ. તો એ એક્સપેન્સને પણ કહીશું કેપિટલ એક્સપેન્ડિચર. બોલો ખબર પડી બધાને? ઘરે જે છે લોકો થમ્સ અપ કરો, જલ્દી 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 કરો, નહીં તો સાસુ માનસ. સારું સર, જલ્દી પતે. ચાલો, ઓકે. એના પછી છે expense paid to bring old asset into working condition. ઓલ્ડ asset ને વર્કિંગ, નવી asset ની વાત નથી, ઓલ્ડ asset છે પણ બંધ પડી ગઈ છે. વર્કિંગ કન્ડિશન એટલે ચાલુ સ્થિતિમાં લાવવા માટે. તમે એક પેલો ટાર્ઝન થી વંડર કાર મૂવી જોયું હશે, અજય દેવગન પેલો મરી ગયો હોય છે, મસ્ત ડિઝાઇન બનાવી, એમાં જે પેલો હીરો છે એને એવું જોયું કે ભંગારમાં એક ગાડી પડી છે જે મારા પપ્પાની ગાડી હતી. હવે એકચ્યુઅલીમાં ભંગાર હતું, પડી રહેલી હતી, પણ એણે શું કર્યું? એની ઉપર બહુ બધું વર્કિંગ કર્યું, એટલે કે ખર્ચો કર્યો આપણે એકાઉન્ટ માટે જોઈએ તો, અને એ બંધ ગાડીને એને શું કર્યું? वर्किंग कंडीशन में लिया, चालू परिस्थिति में लिया. तो यहाँ पे जो भी खर्चा उसने किया, फॉर एग्जांपल 60,000, 70,000, 1 लाख, 2 लाख जो पण खर्चो करे, એ ખર્ચો શેની માટે થયો? અસેટ જે બંધ પડી ગઈ હતી એને વર્કિંગ કન્ડિશનમાં લાવવા માટે ખર્ચો કર્યો. તો એને કહીશું કેપિટલ એક્સપેન્ડિચર. જો વર્ડ્સ ને ધ્યાનથી સમજવાના છે, હમણાં આગળ રેવન્યુ એક્સપેન્સ વાળું સમજાવીશ ને તો એમાં ઉપર આવશે કે અસેટ ને મેન્ટેન કરવા પાછળ અથવા રિપેર કરવા પાછળ ખર્ચો. એ જ ગાડી એને બનાવી દીધી નવી, પછી એને એની સર્વિસ કરી, 1 મહિનો ચલાવી પછી, તો એ સર્વિસ નો ખર્ચો એ રેવન્યુ નેચર છે. એ રેવન્યુ નેચર કહેવાય, મહેસૂલી કહેવાય. પણ બંધ મિલકતને ચાલુ સ્થિતિમાં લાવવાનો ખર્ચો એ કેપિટલ, કારણ કે એ તો એક જ વાર કરવાનો છે. ચાલુ થઈ ગયા પછી આપણે એને રિપેરિંગ કરીએ, મેન્ટેનન્સ કરીએ, સર્વિસ કરીએ, એ બધો રેગ્યુલર ખર્ચો. પણ ઓલ્ડ અસેટને વર્કિંગ કન્ડિશનમાં લાવવાનો જે ખર્ચો થાય છે ધેટ ઇઝ કોલ્ડ capital expenditure. Clear हुआ? And money spent on installation or erection. Erection એટલે ગોઠવણી. ઇરેક્શન ચાર્જ એટલે ગોઠવણી ખર્ચ, ઊભો કરવા, મિલકત ઊભી કરવાનો ખર્ચ.
તો આપણે ફોર એક્ઝામ્પલ એર કન્ડિશન લીધું, આ એર કન્ડિશન છે આપણે ત્યાં. હવે એર કન્ડિશન ની પ્રાઇસ છે ફોર એક્ઝામ્પલ 50,000. તો એ 50,000 નું અહીંયા ખોખું આવી ગયું એટલે ચાલુ થઈ જશે. આપણે શું કરવું પડશે? સ્પેશિયલ પર્સન ને બોલાવવો પડશે અને દિવાલમાં કાણા પાડીને પાઇપો લગાવીને ફિટ કરશે અને કહેશે લાવો 1500 રૂપિયા. ઇન્સ્ટોલેશન નો ચાર્જ છે 1500 રૂપિયા. તો આ 1500 રૂપિયા જે અસેટ ને ઇન્સ્ટોલ કરવા માટે કાં તો ઇરેક્ટ કરવા માટે, એમાંથી કોઈ પણ વર્ડ તમને જોવા મળી શકે છે. ઇન્સ્ટોલેશન કે ઇરેક્શન મતલબ ગોઠવણી ખર્ચ અથવા મિલકત ઊભી કરવાનો ખર્ચ. તો એને પણ શું કહીશું? કેપિટલ એક્સપેન્ડિચર. આ વસ્તુ તમને આપણે અલગ અલગ અકાઉન્ટિંગ કોન્સેપ્ટ તમને 11th માં પણ આયા હતા, FY માં પણ આપણે ભણ્યા. એમાં પાંચમો કોન્સેપ્ટ ભણ્યા હતા, કોસ્ટ કોન્સેપ્ટ, પડતરનો સિદ્ધાંત. એમાં હું કીધું હતું કે એક્સપેન્સ ઇન્કર્ડ એટ ધ ટાઈમ ઓફ પરચેઝ ઓફ અસેટ is added in the price of asset. અને એમાં એવું લખ્યું છે સેન્ટેન્સ જોજો કે એ એક્સપેન્સ અસેટ પરચેઝ કરતી વખતે જે એક્સપેન્સ થાય એને કેપિટલ નેચરના સમજવાના, કેપિટલ એક્સપેન્ડિચર ગણવાના. પેમ્પલેટમાં જોજો દેખાશે. કેપિટલ એક્સપેન્ડિચર ના ગણવાનું કીધું ને અહીંયા જો. અસેટ ના ઇન્સ્ટોલેશન નો કે ઇરેક્શન નો ચાર્જ એ શું કહેવાશે? કેપિટલ એક્સપેન્ડિચર. ક્લિયર થાય છે? ઓલ 7 પોઈન્ટ્સ એક વખત બ્રીફલી બધાને સમજાવી દઉં છું. પહેલું કીધું બહુ સિમ્પલ, money spent on purchase or acquire of any asset, fixed asset. Money spent on acquisition અથવા acquire અથવા purchase કઈ પણ વર્ડ of asset તો એ capital expenditure કહીશું. non recurring in nature, money spent is non recurring in nature મતલબ વારંવાર નથી થતા, કોઈક વાર થાય છે, તો એને આપણે કહીશું capital expenditure. money spent the benefit of which is available for more than 1 year. એક વર્ષથી લાંબા સમય સુધી તમને એનો ફાયદો મળે છે, તો એ ખર્ચાને પણ કેપિટલ એક્સપેન્ડિચર આપણે. ક્લિયર થાય છે? એના પછી ફોર્થ પોઈન્ટ છે મની સ્પેન્ટ or expenses which is not a part of usual or a regular business activity. ધંધાની રોજબરોજની નિયમિત પ્રવૃત્તિનો હિસ્સો નથી. અનયુઝુઅલ છે. યુઝુઅલ નથી, અનયુઝુઅલ છે. નિયમિત નથી, અનિયમિત છે, કોઈક વાર થાય છે, તો એને પણ આપણે શું કહીશું? કેપિટલ એક્સપેન્ડિચર. then money spent which increase either the value of asset મતલબ મૂલ્ય, જેમ કે એક માળના ઘર પર આપણે બીજો એક ફ્લોર બનાવી દીધો તો એનું મૂલ્ય વધી ગયું. કેપેસિટી મીન્સ ક્ષમતા. ધૂમ વાળી બાઇક આપણે અંદર સિલિન્ડર લગાવી દીધો, બાઇકની સ્પીડ વધી ગઈ, એવરેજ વધી ગઈ. આપણે એવરેજ વધારવા માટે કોઈ મશીન લગાવ્યું કે જેનાથી વ્હીકલની એવરેજ વધી ગઈ, તો એ શું થયું કે એની કેપેસિટી વધારી રહ્યું છે, તો એને પણ કેપિટલ એક્સપેન્ડિચર કહેવાશે. અર્નિંગ કેપેસિટી વધારી દે એવો ખર્ચો કે જેનાથી જે અર્નિંગ ક્ષમતા છે એસેટની એ વધી રહી છે. જેમ કે મેં કીધું કે એક વ્હીકલની પાછળ આપણે બીજું એક કાર એક્સ્ટ્રા જોડી દીધું, તો જેનાથી વધારે પેસેન્જરને બેસાડી શકીએ છીએ અને વધારે ઇન્કમ કરી શકીએ છીએ. એન્ડ મની સ્પેન્ટ વિચ ઇન્ક્રીઝ ધ લાઈફ ઓફ અસેટ, જે મિલકતનું આયુષ્ય છે એ વધારી દે છે, તો એવા ખર્ચાને પણ આપણે શું કહીશું? કેપિટલ એક્સપેન્ડિચર. એન્ડ ધેન expense paid to bring old asset into working condition. આપણું જૂનું દાદાના સમયનું રાજદૂત બાઇક પડ્યું હતું, પપ્પાને ચલાવવાનું ગમતું નતું, હવે આપણે કોલેજમાં હું દાદાનું બાઇક છે ને એને રિપેર કરીને હું ચલાવીશ, તો બંધ પડેલું બાઇક હતું, ઓલ્ડ બાઇક હતું, તમે એને વર્કિંગ કન્ડિશનમાં લાવવા માટે જે ખર્ચો કરે એને કહીશું કેપિટલ એક્સપેન્ડિચર. બીજું એક્ઝામ્પલ મેં તમને આપ્યું ટાર્ઝન ધી વન્ડર કાર. એન્ડ લાસ્ટ મની સ્પેન્ટ ફોર ઇન્સ્ટોલેશન or erection of asset is called capital expenditure. બોલો ક્લિયર થાય છે બધાને અહીંયા સુધી? એક વખત ધ્યાનથી વાંચી લો. ઘરે બધા છે એમને ખબર પડી? ખબર પડે છે ભાઈ કે ઉપરથી જાય છે? આ અહીંયા જેટલું આપ્યું છે એ બધું એકદમ વ્યવસ્થિત કમ્પ્લીટ તમને ખ્યાલ આવ્યો છે ને? Yes, sir. ચલો આપણે સાથે સાથે સેકન્ડ વાળો પાર્ટ પણ જોઈ જ લઈએ, એટલે આપણો ટોપિક કમ્પ્લીટ થઈ જાય. બરાબર? પછી તમને આ વસ્તુ લખવા માટે હું આપીશ. આ લખવાનું કમ્પલસરી છે ફોર ઓલ ધ સ્ટુડન્ટ્સ. જો આપણે કેપિટલ નેચર કમ્પ્લીટ કર્યું, કેપિટલ એક્સપેન્ડિચર. નાઉ વી વિલ ડિસ્કસ અબાઉટ રેવન્યુ એક્સપેન્ડિચર. કેપિટલ એક્સપેન્ડિચર નો ઓપોઝિટ. કેપિટલ એક્સપેન્સ નો ઓપોઝિટ મીન્સ રેવન્યુ એક્સપેન્ડિચર. જો
રેવન્યુ એક્સપેન્ડિચર ઇઝ શોન ઇન ટ્રેડિંગ અકાઉન્ટ ઓર પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઈડ. જો એક્સપેન્સ હોય એટલે ડેબિટ બેલેન્સ હોય એ વસ્તુ તો કન્ફર્મ જ છે, એમાં તો કોઈ પોસિબિલિટી છે નહીં કે બીજું કોઈ હોઈ શકે. હવે જો કેપિટલ નેચરનું છે તો બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. પણ રેવન્યુ એક્સપેન્ડિચર છે, રેવન્યુ એક્સપેન્ડિચર મીન્સ મહેસૂલી ખર્ચા. તો એ ક્યાં આવશે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઈડ. એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. નાઉ એક્સપેન્સ ઇઝ કન્સિડર્ડ એઝ રેવન્યુ એક્સપેન્ડિચર ઇફ ઇટ ઇઝ. કોઈ પણ ખર્ચને આપણે રેવન્યુ એક્સપેન્ડિચર માનીશું, સમજીશું ક્યારે? જ્યારે પહેલું ઇટ ઇઝ પાર્ટ ઓફ રેગ્યુલર ઓર યુઝ્યુઅલ બિઝનેસ એક્ટિવિટી. મતલબ બિઝનેસની ડે ટુ ડે વર્ક રિલેટેડ કનેક્ટેડ હોય, નિયમિત પ્રવૃત્તિનો હિસ્સો. નિયમિત પ્રવૃત્તિ મતલબ રોજબરોજ નું જે કામ છે એને લગતો ખર્ચો છે. જેમ કે સાહસ ઇન્સ્ટિટ્યૂટ તમને એક્સેલન્ટ સ્ટડી પેમ્પલેટ્સ આપે છે, એક્ઝામ વખતની બેસ્ટ નોટ્સ પ્રોવાઈડ કરીશ, તો એને પ્રિન્ટ કઢાવવાનો જે ખર્ચો થયો તે અમારી જે રેગ્યુલર એક્ટિવિટી છે, સારું એજ્યુકેશન આપવાની, એની સાથે કનેક્ટેડ છે. તો એ ખર્ચો જે અમારી બિઝનેસ એક્ટિવિટી સાથે કનેક્ટેડ છે એ રેવન્યુ એક્સપેન્ડિચર કહેવાશે. ટીચર્સ અહીંયા આવે છે, ટીચર્સ ભણાવે છે, તો એ ભણાવે છે એની માટે સેલરી પે કરીએ છીએ. ભાવિન સરે ભણાવ્યું તો ભાવિન સરે ભણાવ્યું એની માટે સાહસ ઇન્સ્ટિટ્યૂટે ભાવિન સરને સેલરી પે કરી, તો એ સાહસ ઇન્સ્ટિટ્યૂટ માટે રેવન્યુ એક્સપેન્ડિચર કહેવાશે. કેમ? કારણ કે બિઝનેસની જે રેગ્યુલર એક્ટિવિટી છે, સારું એજ્યુકેશન આપવું, એની સાથે આ વસ્તુ કનેક્ટેડ છે. ધેન મની સ્પેન્ડ ટુ મેન્ટેન, આ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝિસ્ટિંગ અર્નિંગ કેપેસિટી ઓર પ્રોડક્ટિવિટી. જો અર્નિંગ કેપેસિટી ઓર પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવા માટે જે ખર્ચો થાય ને એ કેપિટલ એક્સપેન્ડિચર. અર્નિંગ કેપેસિટી કે પ્રોડક્ટિવિટી એ ઇન્ક્રીઝ કરવા માટે જે ખર્ચો કરીએ છીએ ધેટ ઇઝ કેપિટલ એક્સપેન્ડિચર. પણ જે છે એને મેન્ટેન. હવે આપણે વ્હીકલ છે, ધૂમ વાળું બાઇક છે, એની અંદર સિલિન્ડર લગાવીશું તો એની સ્પીડ વધી જશે, કેપેસિટી વધી જશે, પણ ચલો એ નહીં લગાવે, પણ તમારે રેગ્યુલર સર્વિસ તો કરવી પડશે ને, નહીતર એ બાઇક બી ખકડી જશે. ભલે ને 15 લાખનું લીધું હોય, 15 લાખનું હશે તો સર્વિસ પાછળ વધારે ખર્ચો કરવો પડશે. તો તમારી જે એક્ઝિસ્ટિંગ કેપેસિટી છે, ક્ષમતા છે, તમારું વ્હીકલ બી જુઓ, તમે સર્વિસ નહીં કરાવો, અંદર ઓઇલ વાઇલ ચેન્જ નહીં કરાવો તો શું થશે? થોડા ટાઈમમાં એને શરદી, ખાંસી, જુકામ, કોરોના બધું જ થવા મળશે. મીન્સ આપણે એવું ના થાય એટલે શું કરે છે? ગેરેજમાં મોકલીશું, સર્વિસ કરાવીશું. તો એ જે મેન્ટેન કર, તમે ગેરેજમાં મોકલશો એટલે એવું થશે કે અત્યાર સુધી મારા એક્ટિવાની એવરેજ છે 35 કિલોમીટર પર લીટરની હતી, મેં સર્વિસ કરાવી એટલે હવે 55 થઈ. થશે એવું? ના, પણ 35 મેન્ટેન રહેશે, કારણ કે એન્જિન પર લોડ નહીં પડે. એન્જિન પર લોડ પડતો થઈ જશે, અંદરના સ્પેર પાર્ટ્સ બગડવા માંડશે, તો 35 નું 30 થઈ જશે, 30 નું 25 થઈ જશે. એટલે આપણે રિપેરિંગ કરાવીએ છીએ, એટલે કે શું કરાવીએ છીએ? મેન્ટેન ધ એક્ઝિસ્ટિંગ કેપેસિટી. ફોર એક્ઝામ્પલ ₹1200 સ્પેન્ડ ફોર રિપેરિંગ ઓર સર્વિસ ઓફ મશીન. મશીન જે છે એના સર્વિસ કે મેન્ટેનન્સ માટે આપણે ₹1200 ખર્ચા, તો એનાથી શું થશે? બે મશીન પ્રોપરલી કામ કરતું રહેશે, એની કેપેસિટી કન્ટિન્યુ. ચલો ઘરે 2 પોઈન્ટ ખબર પડી. પહેલા કેવિન, કેયુર, ધ્વનેશ, प्राप्ति, सृष्टि परमार, ओके, डन 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 डन. चलिए तो फिर अपन लोग आगे बढ़ते हैं. थर्ड पॉइंट क्या बोला है? बेनिफिट ऑफ एक्सपेंस इज अवेलेबल फॉर मैक्सिमम 1 ईयर. વધુમાં વધુ 1 વર્ષ, એનાથી ઉપર તો આશા ના રાખશો, થોડીક તો તમે આશા. કેપિટલ એક્સપેન્ડિચર શું કીધું તો? बेनिफिट ऑफ व्हिच इज अवेलेबल फॉर मोर देन 1 ईयर. 1 साल से ज्यादा बेनिफिट मिलेगा तो वो हो जाएगा अपना कैपिटल एक्सपेंडिचर. पर जिस खर्चे का फायदा हमको मैक्सिमम 1 साल या उससे कम हो सकता है, 1 મહિના માટે હોય, 3 મહિના માટે હોય, 5 દિવસ માટે હોય, 1 દિવસ માટે હોય, 5 મિનિટ માટે જ હોય, કઈ પણ 1 વર્ષથી અંદર હોવું જોઈએ. લાઈક ઇલેક્ટ્રિસિટી નું બિલ આપણે પે કરીશું તો એનું મેક્સિમમ શું? 1 મહિનો. 2 મહિનાનું બિલ આવતો 2 મહિના પછી તો ફરીથી આવી જશે. પેટ્રોલ નો ખર્ચો એવું તો છે નહીં કે મેં મારા એક્ટિવામાં એકવાર પેટ્રોલ નખાવ્યું ને, એ પેટ્રોલ અમર છે. એ પેટ્રોલ હવે મેં 2 લીટરનું પેટ્રોલ પુરાવ્યું છે, એનાથી મારું આગળના 2 વર્ષ એક્ટિવા ચાલવાનું છે. જો હું બંધ કરીને બીજા પાસે ધક્કો મરાવડાઈને ચલાવું છું તો ચાલી શકે, બાકી ઇટ ઇઝ નોટ પોસિબલ. તો જેનો બેનિફિટ આપણને મેક્સિમમ 1 યર અથવા એનાથી ઓછા સમય માટે મળવાનો હોય, then it is called revenue expenditure, means મહેસૂલી ખર્ચ. થર્ડ
expense which is recurring in nature. recurring જો capital expenditure માં શું કીધું હતું? નોન રિકરિંગ. એક્ઝેક્ટલી નોન રિકરિંગ કીધું હતું. જ્યારે આ શું કીધું છે? રિકરિંગ. રિકરિંગ મતલબ શું? વારંવાર થવું. તમારા જેમ વારંવાર હેરાન કરો છો ને એવું. મેં કોઈ વાર કરું છું. હા સર ઊંધું છે. તો રિકરિંગ ઇન નેચર મતલબ વારંવાર જે ખર્ચો થાય છે એવો. જેમ કે ₹1600 પેડ ફોર ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ ફોર ધ મંથ ઓફ જૂન એન્ડ જુલાઈ. જૂન જુલાઈ મહિનાનું લાઇટ બિલ પે કર્યું. તો ઓબ્વિયસલી એનો બેનિફિટ જૂન જુલાઈ સુધી રહેવાનો. પછી ઓગસ્ટ મહિનામાં નવી ઘોડી નવો દાવ, મતલબ ફરીથી બિલ આવશે. ખબર પડે છે? ઇલેક્ટ્રિસિટી કનેક્શન લેવાનો ખર્ચો એક જ, એ કેપિટલ એક્સપેન્ડિચર છે. હમણાં આગળ જોયું. બટ ઇલેક્ટ્રિસિટી બિલનો ખર્ચો એ તો દર 2 મહિના આવી જશે. જીવી વાળા દર મહિને આવી જશે. લો કાગળ લો ફરફર્યું જોઈન ટેન્શન લો. તો એ શું છે? રેવન્યુ એક્સપેન્ડિચર. ધેન expense to keep the asset in working condition. જે હમણાં જ એકવાર મેન્ટેનન્સ વાળા જેવું. હા સેકન્ડ પોઈન્ટ જે આવ્યો ને એના જેવું છે. મેન્ટેનન્સ અથવા વર્કિંગ કન્ડિશનમાં રાખવા માટે. keep the asset in working condition. ઓલ્ડ એસેટ ને વર્કિંગ કન્ડિશનમાં લાવવા માટે જે ખર્ચો કરીએ ને એ કેપિટલ છે. પણ જે એસેટ આપણી પાસે છે એને જ આપણે વર્કિંગ કન્ડિશનમાં રાખવા માટે ખર્ચો કરીએ છીએ. ભાઈ ચાલુ મેન્ટેન રહે તો એની માટેનો ખર્ચો એ શું કહેવાશે? રેવન્યુ એક્સપેન્ડિચર. બોલો ક્લિયર થયો અહીંયા સુધી બધાને? Yes, જો sir. લોક ઘર पे હા બસ આવું યસ સર નો મને આન્સર મળવો જોઈએ. આ શીતલે સારું કર્યું. બધા બોલો લા ભારત માતા કી. મોટેથી તો બોલો લા. જો આ કેવી નો અવાજ આવ્યો ધીરો ધીરો. હાઉસ ધ જોશ. હાઉસ ધ જોશ પૂછું છું. હાય સર. યસ સર કહે છે. ફરીથી એકવાર બધા ટ્રાય કરીશું. હાઉસ ધ જોશ. हाय सर હાય. હાઉસ ધ જોશ. अरे यार एनर्जी तो रखो. हाउस द जोश. हाय सर સર મનન પર છે ભણવા માટે હો, સુવા માટે નહીં. ચાલો. ધેન 6 એક્સપેન્સ ઓન ગુડ્સ ફોર રીસેલ. મતલબ કોઈ પણ માલ આપણે જે ખરીદીએ છીએ, માલ એટલે ગુડ્સ હો, એ તમને ક્લેરિફાઈ કરી દો. ગુડ્સ ખરીદીએ છે. કેમ ખરીદીએ છે? ભાઈ એને વેચીને પૈસા કમાવાના છે. 50 રૂપિયામાં ખરીદ્યું, 55 રૂપિયામાં, 60 રૂપિયામાં, 65 રૂપિયામાં વેચીશું. તો જે પણ ગુડ્સ તમે પરચેસ કર્યો એ પરચેસ એ તમારી માટે રેવન્યુ એક્સપેન્સ કહેવાય. કારણ કે એક તો પહેલા તો રેગ્યુલર કરવાના છે. તમારા બિઝનેસનો જે ગુડ્સ છે એટલે કે માલ છે એ વારંવાર તમે ખરીદવાના છો. તો જે પણ ખર્ચો વારંવાર થવાનો છે એ તો આમ પણ રેવન્યુ એક્સપેન્ડિચર છે. તો એક્સપેન્સ ઓન પરચેસ ઓફ ગુડ્સ એટલે તમને આવું આપી શકે. expense ₹3000 spent for purchase of goods. તો એ રેવન્યુ એક્સપેન્સ. ₹3000 purchased spent for purchase of new asset. asset કીધું ને સર, ભલે અમાઉન્ટ સેમ છે પણ પેલામાં તમે asset કીધું. asset કીધું એટલે કેપિટલ એક્સપેન્સ અને માલ કીધો ગુડ્સ કીધો એટલે રેવન્યુ એક્સપેન્સ. and the last any other purchase related or administrative or selling and distribution. selling and distribution એટલે વેચાણ વિતરણ. સેલ્સ એટલે વેચાણ, વિતરણ એટલે ડિસ્ટ્રીબ્યુશન, એડમિનિસ્ટ્રેટિવ એટલે સંચાલકીય, વહીવટી કો કાં તો સંચાલકીય કો, और लीगल एक्सपेंस. लीगल एक्सपेंस એટલે કાયદાકીય ખર્ચા. બીજા કોઈ પણ નાના મોટા ખર્ચા તમે જે કરો છો જે લીગલ એક્સપેન્સ છે और એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ છે કાં તો સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ને લગતા ખર્ચા છે તો એ બધા જ રેવન્યુ એક્સપેન્ડિચર કહેવાશે. જેમ કે ₹5000 પેડ ફોર સેલરી તો એડમિનિસ્ટ્રેટિવ ખર્ચો થાય. વહીવટ કરવા માટે પગાર આપવો પડશે તો લોકો કામ કરશે. પછી મને પગાર જ ના આપે અને દીપાલી મેડમ એવું કે જાઓ જઈને લેક્ચર લો. આજે મને પેટમાં દુખે છે, આજે મને તાવ આવે છે, કેમ? પૈસા તો આપતા નથી. તો સેલરી આપશે તો હવે આવી જાવ મીન્સ કામ થશે. તો વહીવટી એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ એ સેલરી એક્સપેન્સ કહેવાશે. 2500 પેડ ફોર એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ. આપણે પેપરમાં એડ આપી, ન્યૂઝપેપરમાં એડ આપી, કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ કરી એની પાછળ જે ખર્ચો થયો તો એને પણ શું કહીશું?
રેવન્યુ એક્સપેન્સ. 2200 પેડ ટુ લોયર. લોયર એટલે વકીલ ફોર ડિફેન્ડિંગ સ્યુટ. સ્યુટ એટલે કેસ. સ્યુટ એટલે કેસ, કોર્ટમાં થતો કેસ. એને ડિફેન્ડ કરવા માટે આપણે લોયરને રાખ્યો. એટલે તમે મારા ઉપર કોઈ કેસ કરી દીધો કે ભાવિન સરે ફીસ લઈ લીધી અને કીધું તો 21 दिन में सिलेबस खत्म, 21 दिन में पैसा डबल, 21 दिन में 21 दिन में परसेंटेज डबल. એવી સ્કીમ ભાવિન સરે આપી હતી, પણ ભાવિન સરે તો 21 દિવસમાં તો ના ડબલ કરાયા हमारा परसेंटेज. हमारे केस करવો છે. तो मैं कहूंगा ये तो जुमला है, ये तो एक भाषण देने का तरीका है, मतलब મજાક હતી. હવે મારી પર તો કેસ કરે એટલે હું શું કરું છું, લોયર ને રાખું છું. કેમ? મને ડિફેન્ડ કરો ભાઈ, મને બચાવો. તો મારો લોયર જે છે એ સામે કોર્ટમાં લડશે તો એ લોયર મફતમાં થોડી કામ કરશે. એ આવશે ભાઈ, મારી ફી આપો, તમે ફી લો છો ને, મારી ફી આપો, પહેલા એડવાન્સમાં લઈશ. તો એ ફીઝ એ મેં લીગલ ફીઝ પે કરી, લીગલ એક્સપેન્સ છે, એ પણ કેવો કહેવાશે? રેવન્યુ એક્સપેન્ડિચર. સર લોયર ખર્ચો વારંવાર થોડો આપવાનો છે, પણ એ લીગલ એક્સપેન્સ, તો એને રેવન્યુ એક્સપેન્ડિચર કહેવાશે. બોલો, ખબર પડી બધાને? એવરીવન ઇઝ ક્લિયર? ઘરે જે છે બધા Yes, sir. કમ્પ્લીટ? બધા થમ્સ અપ આવી રહ્યો છે? યસ. હાર્દિક થમ્સ અપ કરો. ઈશા, Yes, sir. શ્રુતિ, કૃતિકા, તૃષા, યસ. હવે ડાઉટ હોય પૂછો. યસ. હા, એક જ આપેલું છે બુકમાં, એટલા ઓલમોસ્ટ વર્ડ સેમ છે, બંનેનો મતલબ એક જ થાય છે, પણ આ તો તમને આવી રીતે પણ આપે, કાં તો આવી રીતે બી આપે. પછી તમે કોઈ સ્પેસિફિક વર્ડ જ યાદ રાખ્યો હોય, સર આમાં તો સેન્ટેન્સ અલગ આપ્યું છે, તમને ના ખબર, એટલે અલગ અલગ રીતે વસ્તુ પ્રેઝન્ટ કરેલી છે. ક્લિયર થાય છે બધાને? બોલો, કોઈને બીજું કોઈ કન્ફ્યુઝન, ક્વેરી, શંકા, કુશંકા, લઘુ શંકા? બધું જ ક્લિયર બધાને, બધી જ રીતે? તો આપણે અહીંયા સેશન સ્ટોપ કરીશું, કારણ કે આના પછી તમારે લેક્ચર છે. સો કમ્પલસરી બધાએ આ ટોપિકને નોટબુકમાં સમજીને લખવાનો છે. પેમ્પલેટ્સ તમને આપેલા જ છે, એમાંથી સમજીને નોટબુકમાં એક વખત આખો લખશો. હજુ આ ટોપિક બાકી છે, આનો પાર્ટ 2 બાકી છે, જે આપણે નેક્સ્ટ સેશનમાં ડિસ્કસ કરીશું. અને ત્યાં આપણું આખું યુનિટ 1 બધા જ ટોપિક બેસ્ટ લેવલ પર કમ્પ્લીટ થશે. જ્યારે પણ સમય મળે સાંભળી લો, whenever you get the time, just open Saha Smart Study app and watch the videos in sequence. અથવા તમને જેમાં પણ ડાઉટ હોય એ ટોપિકનો વિડિયો જોતા રહો, એટલે તમારા માઇન્ડમાં એકદમ એક્સિલન્ટ વે પર ફિટ થઈ જાય. તમારે કોઈ જ જબરજસ્તી ના કરવી પડે. એકદમ સરસ રીતે આ જ સેશન એકદમ એક્સિલન્ટ લેવલ પર ઓલરેડી એપમાં મૂકેલું છે. આની નોટ્સ પણ હમણાં તમને ગ્રુપ પર મોકલી આપીશ, અને મેં તમને એડવાન્સમાં કીધું હતું કે આનો વિડિયો જોઈને રાખજો. જો જોઈ રાખ્યો હશે તો તમને આ કોન્સેપ્ટ સમજવામાં વધારે મજા આવી હશે. હજુ સેકન્ડ પાર્ટ બાકી છે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેકન્ડ પાર્ટ કરીએ એ પહેલા તમે સેકન્ડ પાર્ટનો વિડિયો જોઈને જ આવજો. એડવાન્સમાં ચાલવાનું, ભાવિન સર કરતા 2 પગલા આગળ ચાલવાનું, બરાબર? તો મને આમ આનંદ થશે કે હા આ લોકો છે મારા નમૂના, એટલે મારા સ્ટુડન્ટ. ઓકે, ચલો બાય એવરીવન. જે ઘરે છે લોકો, ગોડ બ્લેસ યુ ઓલ. જય હિન્દ.